આજે મહાશિવરાત્રિ બ્રહ્મ વિદ્યા મંદિરમાં બિરાજમાન સૌ ભાઈઓ બહેનોને મારા જય પ્રભુ, જય સચ્ચિદાનંદ। અહીં માત્ર એક જ વાત છે, તમે જોઈ પ્રકાશ તત્વની વાતો છે, બીજી કોઈ વાતો નથી। અને પ્રકાશ ન હોય તો એની કલ્પના કરો તમે। સૂર્યનારાયણ ભગવાનમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ ન હોય તો કલ્પના કરો કે શું હોય, કંઈ ના હોય। આપણે જે આ બધું જોઈએ છીએ એ બધું પ્રકાશને કારણે છે। તો અહીં તો પ્રભુ અમે જે કંઈ આવીએ છીએ અથવા તો જે વર્ષોથી આગળ આવે છે એને અનુભવાય છે, એને અનુભૂતિ થાય છે। થોડી આપણને સમજાય એવી થોડી વાત કરીશ કે પરમ પદને જો પામવું હોય, જે પ્રભુ પામ્યા છે, તો એમાં બે રસ્તા છે, એક ભક્તિ છે અને બીજું જ્ઞાન છે। ભક્તિથી કોણ પામે તો આપ સૌને ખબર છે। રામકૃષ્ણ પરમહંસને તમે જાણો છો, તો એમણે ભક્તિથી કાલીને પ્રસન્ન કર્યા। બીજા મીરાને પણ આપણે નરસિંહ મહેતાને પણ જોઈએ કે જેમણે કૃષ્ણની ભક્તિ કરી અને એ પરમપદને પામ્યા। સબરીની વાત કરીએ તો કોની ભક્તિ કરી? રામની, અને એ પરમપદને પામ્યા। આમાં પરમપદ પામવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી। એ બધા ક્યાં ભણેલા હતા? નરસિંહ મહેતા કે મીરાની વાત કરીએ કે સબરીની વાત કરીએ, અરે હવે આપણે બાપા સીતારામ નજીકમાં જ 50-60 વર્ષ થયા, બરોબર ને? એ બધાને તમે જુઓ કે આ બધાએ ક્યાં ડિગ્રીઓ મેળવી છે? આપણી પાસે કોઈ એવી ડિગ્રી નથી અને છતાંય એ પામ્યા છે અને લોકોને પમાડ્યા છે। અહીં તો એક જ વાત છે પ્રભુની પાસે કે તમારે જો આ પામવું હોય તો ભીતરમાં ડોક્યું કરો, તમે અંદર જાઓ, અંદર ડૂબકી મારો। અને જો આપણે આ રીતે અંદર ડૂબકી મારીશું, હું કોણ છું? જો રમણ મહર્ષિ હવે જ પ્રભુને બધા દર્શને જઈ આવ્યા, એમણે અરુણાચલમ જે પર્વત છે એને શિવ માન્યા હતા, એને શિવ માન્યા હતા। પ્રભુએ અહીં આગળ એક વખત વાત કરી કે અમે જ્યારે અજંટા એલોરામાં ગયા હતા તો ત્યાં બધા મૂર્તિની પાસે ઊભા રહેતા હતા। પ્રભુ કે હું એક પથ્થર પાસે ઊભો રહ્યો હતો। તો એ શું બતાવે છે? એમણે અગાઉ પણ એ આગળ ઉલ્લેખ કર્યો છે, આપણે આજે પણ ઉલ્લેખ કર્યો છે કે એ બધું છેવટે તો બને છે શામાંથી? એ સંગેમરમરના પથ્થરમાંથી બને છે। એટલે મૂર્તિ આગળ ઊભા રહેવાની જરૂર નથી, બધું એમાં આવી જાય છે, બધું એમાં સમાવેશ થઈ જાય છે। તો આ પ્રકાશની વાતો પણ એવી જ છે, બધું એમાં આવી જાય છે। ખાસ કરીને આજના નૂતન પ્રકાશની થોડી વાતો કરીએ તો જે પ્રકાશ છે એ સૂર્યનો સ્ત્રોત છે, એમ આધ્યાત્મિકતા જે છે એ કોનો સ્ત્રોત છે? જય પ્રભુ સ્વામીજી, એ આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે ભાઈ। રમણ મહર્ષિ એ પણ આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે। અને આ બધાને શાનાથી પ્રાપ્ત કર્યું છે? જ્ઞાનથી પ્રાપ્ત કર્યું છે। ભક્તિ એમણે નથી કરી, પણ જ્ઞાનથી એમણે આ બધું મેળવ્યું છે। એટલે આપણે પણ એ કરી શકીએ। જો અહીં આગળ દરરોજ આ 41મો રાઉન્ડ છે મહા વશિષ્ઠ રામાયણનો, અને હવે તો એક નવો પ્રયોગ ભૂતકાળમાં પણ પ્રભુએ કર્યો છે ને આ વખતે પણ કરવાના છે
13 થી 17/6 સુધી અખંડ 35 દિવસ 1730 પાના, જે 2 ભાગમાં છે. મહાવશિષ્ઠ રામાયણ ઘણા બધાને આપ્યા છે. હજી કોઈને જોઈતા હોય તો આમ તો 1500 કિંમત છે, પણ અહીં આગળ 800 રૂપિયામાં આપે છે. જેનું પ્રભુ છે એણે એમણે પોતાનું એમનું યોગદાન આપ્યું છે. તો આ 41 વખત તો અહીં આગળ વંચાય છે, 41મી વખત. પણ આ બધું કોણ મેળવી શકે? જે સતત શ્રવણ કરે, જે નિરંતર આવે, જે અખંડ આવે, એ બધા આ બધું મેળવી શકે. પછી વચ્ચે ગેપ પડી જાય તો શું થાય એ તો આપણે બધા જાણીએ છીએ. એટલે એમાં મેં જાણ્યું કે લગભગ 40-45 નામ તો થઈ ગયા છે, કે 50 નામ તો એમાં થઈ ગયા છે, કે જે 35 દિવસ અખંડ અહીં રહેવાના છે અને સતત શ્રવણ એ આનું કરવાના છે. મહાવશિષ્ઠ રામાયણનું સવારે 3 કલાક, સાંજે 3 કલાક. જોઈને આ એક ત્યાગ છે. અને પ્રભુએ જે કંઈક મેળવ્યું છે આ 50 વર્ષનો ત્યાગ છે એમનો ભાઈ. આપણે થોડા સમય કે થોડા કલાકો જો ન છોડી શકતા હોઈએ, ત્યાગ ન કરી શકતા હોઈએ, તો સ્વામીજીએ તો 50 વર્ષથી ત્યાગ કર્યો છે. આ કંઈ નાની સૂની વાત નથી. મને લાગે છે કે દુનિયામાં આવી કોઈ વિભૂતિ ન હોઈ શકે. એટલે તમે બધા અહીંયા આગળ આવો અને એ આગળ લાભ લો. બીજું પણ મેં વચ્ચે પણ એક વખત વાત કરી હતી કે આ એક ડાયનેમો છે, આધ્યાત્મિકતાનો ડાયનેમો. પ્રભુ એટલે આધ્યાત્મિકતાનો ડાયનેમો. જેમ વીજળી ઉત્પન્ન કરવા માટે ડાયનેમોની જરૂર છે, એમ સતત આધ્યાત્મિકતાનો સ્ત્રોત જો વ્યવહારતા હોય તો એ જય પ્રભુ, જેને આપણે સ્વામીજી કહીએ છીએ, અને એ આ વ્યવહાવે છે. બીજી પણ થોડી આગળ વાત કરું તો ઉત્ક્રાંતિવાદની વાત છે ભાઈ. તો ઉત્ક્રાંતિવાદમાં શું થયું? કોને? ડાર્વિને, બરોબર ને, કે ભાઈ માનવ શામાંથી ઉત્પન્ન થયો, કે આપણે વાનર કે એ બધાની વાતો એમાં આવે તે ઉત્ક્રાંતિવાદમાં. તો આધ્યાત્મિકતા અથવા તો ધર્મ, આ બધું અત્યાર સુધી આપણે બધાએ સાંભળ્યું છે, આપણે ઘણી જગ્યાએ ગયા છીએ, આપણે વાંચ્યું છે. પણ સાચું જે આધ્યાત્મિક છે એનો જો કોઈ સ્ત્રોત હોય તો એ પણ જય પ્રભુ છે ભાઈ. એટલે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા જ કહીએ તો પણ એ ખોટું નથી. જેમ ડાર્વિને આપણે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા કહીએ છીએ, એમ આધ્યાત્મિકતાના જો કોઈ પ્રણેતા હોય તો એ જય પ્રભુ છે. સમગ્ર વિશ્વમાં અત્યારે અહીંયા આગળ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ને, આખા વિશ્વમાં જુએ છે લોકો, બધા જુએ છે. અમે આ બોલીએ છીએ એ પણ આખું વિશ્વ જુએ છે. એટલે આ 2-3 બાબતો જે મેં વાત કરી એને જો તમે ફોલો થશો તો મને લાગે છે કે પ્રકાશ જ પ્રકાશ છે. અહીં બધાને એવું લાગતું છે કે પ્રભુ તો માત્ર એક જ વાત કરે છે કે પ્રકાશ. તો એ પ્રકાશ જ મેઇન છે, એ જ ચૈતન્ય છે, એ જ ભગવાન છે. શરૂઆત જ એમણે કરી. એટલે અહીંયા આગળ તત્વની વાતો છે. બીજે બધી આપણે જઈએ છીએ તો ત્યાં થોડી હસી ખુશીની વાતો હોય છે, બરોબર ને. ઘણાને કંઈનું કંઈ ગમે, ડાયરા ગમે, કે આ બધું ગમે. પણ અહીં આગળ જે છે એમાં જુઓ, કોઈ પણ જાતની અહીં ક્ષમતા છે, અહીં કોઈ અભિમાન નથી, અહીં આગળ કોઈ ભેદાભેદ નથી, બધું એક જ છે, બધા સમાન. જુઓ અહીં આગળ બાળકો પણ ગમે તે બીજા હોય તો એમને દૂર કરે કે ભાઈ એમને દૂર લઈ જાઓ, અહીં ડિસ્ટર્બ થાય છે. અહીં આગળ કોઈ ડિસ્ટર્બ થાય છે? નથી થતું, કારણ કે લક્ષ્ય જ એક જ છે. સામેનું પણ લક્ષ્ય એક જ છે અને પ્રભુનું પણ લક્ષ્ય એક જ છે. તો આપણે જો એક જ લક્ષ્ય રાખીએ તો અર્જુનની માફક આપણે ત્યાં આંખ વીંધી શકીએ, બાકી તો નહીં. આપણે બધા ડાફેરો મારા કરીએ છીએ. આમાંથી આપણે હવે એ આવવાની જેવું છે. થોડું ગઈકાલે વેલેન્ટાઇન ડે ગયો, એની પણ થોડી વાત કરી લઉં. તો એમાં હું ને તુંની વાતો છે. ખરેખર શાની વાતો હોય છે કે તમને કોઈ એમાં પ્રેમની વાતો છે. તો પ્રેમ કોને કરવાનો છે? તો મારી ભાષામાં હું વાત કરું
તો આપણે પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનો છે, આપણે મા બાપ સાથે પ્રેમ કરવાનો છે, આપણે વૃદ્ધો સાથે પ્રેમ કરવાનો છે, આપણી નદીઓ કે ઝરણા જે વહે છે એની સાથે પ્રેમ કરવાનો છે, જે પહાડો છે, જે ટેકરીઓ છે, આ બધાને જુઓ તમે, પક્ષીઓ સાથે પ્રેમ કરવાનો છે, અમૂલ પશુ પક્ષીઓ છે એની સાથે પ્રેમ કરવાનો છે. આપણે તો ક્યાં વર્ગી પડ્યા છીએ? હું ને તુંમાં વર્ગી પડ્યા છીએ. અને આ જો દોજકમાં જવાનું જો કારણ થતું હોય કે ઊંડી ખાઈમાં જો પડવાનું કોઈ કારણ થતું હોય તો મુખ્ય એ છે. આપણે એને પકડી પાડ્યું છે, નથી પકડવાનું એને પકડ્યું છે, જેને પકડવાનું છે એને આપણે પકડતા નથી. અને મુખ્ય તો એક જ વાત છે કે એવું કોઈ ઉપદેશક આપણને મળ્યો નથી. પણ હવે જ્યારે મર્યા છે ત્યારે સાચા અર્થમાં મુકેશ પ્રભુએ વાત કરી પહેલાં કે કદાચ વિશ્વમાં આવી વિભૂતિ ન હોઈ શકે. અમે અમારા સિનિયર સિટીઝન કાઉન્સિલમાં પણ મેં બોલાવેલા તો એ વખતે એક ક્લાસ 1 અધિકારીએ કીધેલું કે ભાઈ આવા સ્વામીજી તો અમે ક્યાં જોયા જ નથી. એવું એમણે કીધેલું. ક્લાસ 1 હતા એ. તો એમણે એવું કીધું કે આવી વિભૂતિ અમે ક્યાંય જોઈ નથી. એટલે વધુ ના કહેતા આપ સૌ આનો લાભ લો, બરાબર ને? દરરોજ આવે છે બધા ઘણા. અમે પણ લગભગ 25 વર્ષથી એમના કોન્ટેક્ટમાં છીએ. આપણા જોઈતારામ સાહેબ રખિયાલવાળા ભગત સાહેબના નામથી જે નટુભાઈ પણ એમના સન અહીંયા આગળ આવે છે, એમને કારણે અમને આ અવસર મળેલો છે. અને એવું લાગે છે કે અમે સાચી જગ્યાએ છીએ. આમને આ થયું છે, એ અનુભવાય છે. અને અનુભવાય તો જ સાચું. માત્ર વાતો કરેથી કંઈ મેળ ના પડે. આપણે બધું સાંભળીએ છીએ કે અહીંયા આગળ આવા છે ને, અહીંયા આવા છે ને, ત્યાં જાઓ ને ત્યાં સરસ મેળ પડશે ને, બધું મળી જશે ને. અરે ભાઈ, કંઈ મેળવવાનું નથી. તમે સુખ અને શાંતિ મેળવો એટલે બધું આવી ગયું. અહીં તો એક જ છે કે આનંદ કરો બસ. પરમ પ્રકાશની વાતો છે, પરમ આનંદની વાતો છે, પરમ શાંતિની વાતો છે. અને બધાને જોઈએ છે શું? છેવટે તો બધાને સુખ અને શાંતિ જ જોઈએ છે ને. જો સુખ અને શાંતિ જોઈતી હોય તો વેલકમ, અહીં આગળ પધારો. અહીં ગેરંટી છે ભાઈ, અમારી બધાની ગેરંટી છે, અમને બધાને પ્રાપ્ત થયું છે કે ગમે તેવા આપણે ત્યાં બહારથી આવતા હોઈએ પણ અહીં આવ્યા પછી બિલકુલ શાંતિ છે. અને ઘરે જ્યાં પછી પણ હવે તો અનુભવાય છે, બરાબર ને? બીજી બધી લપ્પન ચપ્પનો અમે પણ છોડી છે. કદાચ અમારા રખિયાલ ગામના બધા આવ્યા છે એ પણ અનુભવતા હશે કે ભાઈ કોદરભાઈ શું કરે છે, બરાબર ને? કારણ કે અમે જે કહીએ છીએ કરીએ છીએ માટે અહીંયા આગળ કહીએ છીએ જાહેરમાં, નહીં તો તરત જ પકડી જઈએ અમે. એટલે બધા આવો અને સરસ મજાનો લાવો લેશો. અને પહેલામાં પણ હજી નામ વધારે લખાવો. અહીં બધી વ્યવસ્થા છે. પ્રભુ તો કહે છે કે આ જગ્યા એવી છે કે મરવા જેવી જગ્યા છે, મરવા જેવી જગ્યા, બરાબર ને? તો મરવા જેવી જગ્યા હોય તો પછી એમાં શું બાકી રહે? તો બધું ન કહેતા આજે સરસ મજાનો કાર્યક્રમ. આવા તો પેલા 15 હતા, હવે 8 થયા છે. પણ આ બધાનો લાભ લો. અને પ્રભુજી જેમ કહે છે એમ લેટ નહીં, તમે 9 પહેલાં આવો. જો વધારે ને વધારે જો પ્રાપ્ત કરવું હોય તો આપણે વહેલા આવીએ અને જે પ્રકાશ છે એ પ્રકાશને મેળવીએ તો મને લાગે છે કે આપણું જીવન પણ ધન્ય થઈ જશે. જય પ્રભુ, જય સચ્ચિદાનંદ.